ગાયકવાડના ચૂંટણી ઢંઢેરા પર ગંભીર સવાલ। 40 વર્ષના શાસન પછી શા માટે રજૂ કરવામાં આવ્યો ધારાવી મેનિફેસ્ટો? મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 પહેલાં કોંગ્રેસે તેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો, પરંતુ આ ઢંઢેરો વિવાદમાં ફસાઈ ગયો છે। ખાસ કરીને કોંગ્રેસના ગાયકવાડ પરિવારને ધારાવી વિધાનસભા મત વિસ્તાર માટે આપવામાં આવેલા વચનો પર ઘેરવામાં આવી રહ્યો છે, જે છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં કોઈને કોઈ સ્વરૂપે સત્તામાં સક્રિય છે। ધારાવી કે જ્યાં એક કહેવાતા કોંગ્રેસ પરિવાર ક્યારેક ધારાસભ્ય તરીકે, ક્યારેક મંત્રી તરીકે અને ક્યારેક સંસદ તરીકે શાસન કરી રહ્યું છે, તે હજુ પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યું છે। આવી સ્થિતિમાં કોંગ્રેસનો આ ઢંઢેરો ટીકાના કેન્દ્રમાં છે। 1985 થી એકનાથ ગાયકવાડ હતા, આને પછી 2004 માં આને બેટી આવી, હવે 2024 માં આની બહેન આવી ગઈ। હવે આ લોકોને આ વિચાર થાય કે 2044 માં પણ આવે જવાનું। જે બાબા સાહેબ આંબેડકરની વાત કરે છે તે પોતાના પરિવારને લાવે છે, બાકી શું કાંઈ નહીં કરતા, લોકોને કાર્યકર્તાને કોને જ મોટા નહીં કરતા, પોતાના પરિવારને મોટા કરીને બાકી કાંઈ પણ કામ નહીં કરતા। જैसे અમારા ભાઈ કહ્યું 1930 માં આવ્યા, એમ જ અમે પણ જોડે કામથી પહેલા અમારે પરિવાર અહીંયા 160 વર્ષ થઈ ગયા। 160 વર્ષમાં પરિવર્તન હે स्वतः અમે કમાઈને મહેનત કરીને પોતાનો કીધો હોય, પણ સરકારને મારફત યા રાજકારણી મારફત ધારાવીમાં થયું જ નથી। અને ધારાવીમાં ખરે અર્થને જો ડેવલપમેન્ટ થયું હોય તો ગાયકવાડને હટાવવાનો અને ધારાવીને બચાવો। તમને લાગે છે આ ચૂંટણીમાં મતદારો પરિવર્તન કરશે? 110% કરશે, કારણ પરિવાર લોકોને પણ સમજી આવી ગયો, એક સેમ આવે જ રીતે હવે શું પહેલા આવ્યા કે વિપક્ષનો જોરદાર હુમલો। વિપક્ષે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને સવાલ ઉઠાવ્યો છે કે ગાયકવાડ પરિવારે અહીં 40 વર્ષ શાસન કર્યું છે, તો હવે ધારાવી માટે નવા વચનો આપવાની શી જરૂર હતી? એક વિપક્ષી નેતાએ કહ્યું, આ મેનિફેસ્ટો મહારાષ્ટ્રની ચૂંટણી માટે નહીં, પરંતુ ધારાવીની ચૂંટણી માટે લખવામાં આવ્યો છે। જો 40 વર્ષના લાંબા શાસન પછી પણ વચનો અધૂરા રહ્યા તો આ ઢંઢેરો પોતે જ કોંગ્રેસની નિષ્ફળતાનો સ્વીકાર છે। જો આમાં એવું છે કે 40 વર્ષથી હું અહીંયા રહું છું। હવે શું છે, અમારા નામ બોલો, પ્રભાશંકર મહેતા। એટલે અમારા સમાજના માણસો બહુ ઓછા છે, પણ અમે પ્રજાપતિ ભાઈઓ સાથે હલી મળીને રહીએ છીએ। બીજી વાત કે કોઈ જાતની ગટરની વ્યવસ્થા આ તે કંઈ છે જ નહીં। 40 વર્ષ હું જોતો આવું છું, વધારે વર્ષ થઈ ગયા, કેટલા બી નગરસેવક આવ્યા પણ કોઈએ કામ કર્યું નહીં। સૌથી મોટી વાત શું છે કે બીજેપીનો વજન પહેલાં હતો નહીં, હવે વજન છે, કારણ કે આપણે શિવસેના સાથે ચાલતા હતા, પણ એક વખત શિવસેનાએ આપણા સાથે ઉદ્ધવ ઠાકરે જે પણ કંઈ કર્યું એ તો બધાને ખબર છે। પણ હવે શું છે કે હવે એવી વાત આવી છે કે માણસો એજ્યુકેશન થઈ ગયા છે, છોકરાઓ, અને એ પણ સારો જીવન જીવવા માંગે છે। આજે અમુક વાતો કરતા હોય, ફરતા થાય એમ કહે છે કે અડાણી હટાવો, ધારાવી બચાવો, પણ અમારા લોકો એમ કહે છે વરસાદ થઈને કે 15 દિવસ તમે ધારાવીમાં રહો અને 2 રૂપિયા લઈને શૌચાલયમાં જાઓ તો તમને અહીંયાનું જીવન ખબર પડશે કે કેટલી જિંદગી માણસોની બરબાદ છે। આજની તારીખમાં ગામડાઓ સુધરી ગયા, તમે એને સ્વચ્છ અને સુંદર મુંબઈ કહો છો, પણ હું નથી કહેતો। મેનિફેસ્ટોમાં શું છે? ધારાવીના પુનર્વસન, સ્વચ્છતા, પાણી પુરવઠા, શિક્ષણ અને રોજગાર સર્જન જેવા મુદ્દાઓ પર મેનિફેસ્ટોમાં મોટા વચનો આપવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે આ એ જ વચનો છે જે અગાઉની ચૂંટણીમાં આપવામાં આવ્યા હતા અને ક્યારેય પૂરા થયા ન હતા। ચૂંટણી ઢંઢેરાને લઈને જાહેરમાં નારાજગી। ધારાવીના રહેવાસીઓએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી છે। એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસે 40 વર્ષમાં આ વચનો પૂરા કર્યા હોત તો આજે આ ખોટા વચનો આપવાની જરૂર ન હોત। આ ઢંઢેરો આપણને યાદ અપાવે છે કે કાયદાઓથી અમારી સમસ્યાઓની અવગણના કરવામાં આવી છે। રહેનારાઓ પરિવર્તન ઈચ્છે છે, પરિવર્તન સારા મકાનમાં રહેવા માંગે છે, જેની કિંમત થઈ જાય। મને લોન લેવી હોય તો હું લઈ શકું, તમને વેચવો તો તમે વેચી શકો, પણ આ કાગળિયા ઉપર કોણ લે? કારણ કે કાયદેસરની કોઈ ચીજ હોય તો માણસ 40 વર્ષોમાં સિટી આજ તમે જો છો, પ્રધાનમંત્રી મોદી સાહેબ, મુખ્યમંત્રી એકનાથ શિંદે સાહેબ એક વિષયને 2 વર્ષમાં આપણે હાથમાં લઈને ફિનિશ કરે છે, સ્માર્ટ સિટી બનાવે છે। તમારા ગુજરાતમાં તમે જોઈ છો, સ્માર્ટ સિટી બને છે, 1000 10,000 લોકોના પરિવાર વસાવે છે। ધારાવીનું શું થયું? 50 વર્ષમાં એક પણ કામ નથી થયું, તો ધારાવી લોકો કંટાળી ગયા છે। વિકાસ નામ સુનીને તો લોકોને વિકાસ જોઈએ છે, ગાયકવાડ નથી જોવું। થેન્ક યુ વેરી મચ। ગાયકવાડ પરિવાર ઉપર પણ સવાલ ઊભા થયા છે।
કોંગ્રેસનો ગાયકવાડ પરિવાર જે ધારાવીની રાજનીતિનો મહત્વનો ચહેરો રહ્યો છે તે હવે શંકાના દાયરામાં છે. લોકો પૂછી રહ્યા છે કે આટલા લાંબા શાસન પછી પણ ધારાવીની સમસ્યાઓ કેમ જેમની તેમ જ રહે છે. ચૂંટણીના સમીકરણો પર કેવી અસર? જાણકારોનું માનવું છે કે કોંગ્રેસ માટે આ મેનિફેસ્ટો મોટો પડકાર બની શકે છે. એક તરફથી ધારાવીના લોકોને વચનોની લાંબી યાદી આપે છે તો બીજી તરફથી તેમના છેલ્લા 40 વર્ષના કાર્યકાળની નિષ્ફળતાઓને પણ પ્રકાશિત કરે છે. હવે જોવાનું એ રહે છે કે શું કોંગ્રેસ આ ઢંઢેરાના માધ્યમથી ધારાવીના લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ થાય છે કે પછી આ ઢંઢેરો તેમની સામે જનતાનો રોષ વધારે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.